શ્રી દુર્ગા સપ્તસતી પહેલો અધ્યાય. મેઘા ઋષિ વડે રાજા સુરત અને સમાધિને ભગવતીનો મહિમા બતાવવો અને મધુકૈટભના વધનો પ્રસંગ સંભળાવવો. વિનિયોગ. પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ છે, મહાકાળી દેવતા છે, ગાયત્રી છંદ છે, નંદા શક્તિ છે, રક્તદંતિકા બીજ છે, અગ્નિ તત્વ છે અને ઋગ્વેદ સ્વરૂપ છે. શ્રી મહાકાળી દેવીની પ્રસન્નતા માટે પ્રથમ ચરિત્રના જપમાં વિનિયોગ કરવામાં આવે છે. ધ્યાન. ભગવાન વિષ્ણુના સૂઈ જવાથી મધુ અને કૈટભને હણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ જેમનું સ્તવન કર્યું હતું તે મહાકાળી દેવીનું હું સેવન કરું છું. તેઓ પોતાના 10 હાથોમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ્ય, પરિઘ, શૂળ, ભૂસુંડી, મસ્તક અને શંખ ધારણ કરે છે. તેમને 3 આંખો છે. તેઓ સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. તેમના શરીરની કાંતિ નીલમણિ જેવી છે તથા તેઓ 10 મુખવાળા અને 10 પગવાળા છે. ઓમ ચંડિકા દેવીને નમસ્કાર. માર્કંડેયજી બોલ્યા, સૂર્યના પુત્ર સાવર્ણી કે જેઓ 8મા મનુ કહેવાયા છે, તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું, સાંભળો. સૂર્યપુત્ર મહાભાગ સાવર્ણી ભગવતી મહામાયાના અનુગ્રહથી જે રીતે મન્વંતરના સ્વામી થયા તે જ પ્રસંગ સંભળાવું છું. પૂર્વકાળની વાત છે. સ્વારોચિષ મન્વંતરના સુરત નામે એક રાજા હતા, જેઓ ચૈત્રવંશમાં ઉત્પન્ન થયા હતા. તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો. તેઓ પ્રજાનું પોતાના ઔરસ પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન પોષણ કરતા હતા. તેમ છતાં તે સમયે કોલા વિધ્વંસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા હતા. રાજા સુરતની દંડનીતિ ઘણી પ્રબળ હતી. તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું. જોકે કોલા વિધ્વંસીઓ સંખ્યામાં ઓછા હતા તો પણ રાજા સુરત તે યુદ્ધમાં તેમનાથી પરાજિત થઈ ગયા. ત્યારે તેઓ યુદ્ધભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા તરીકે રહેવા લાગ્યા. પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓએ તે સમયે મહાભાગ રાજા સુરત પર આક્રમણ કરી દીધું. રાજાનું બળ ક્ષીણ થઈ ચાલ્યું હતું. તેથી તેમના દુષ્ટ, બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો પડાવી લીધા. સુરતનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું હતું. તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે વિપ્રવર્ય મેઘામુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાય હિંસક જીવો પરમ શાંત ભાવે રહેતા હતા. મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા. ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓ તે મુનિશ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા કેટલોક સમય રહ્યા. પછી મમતાથી આકૃષ્ટ ચિત્ત થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા. અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન પોષણ કર્યું હતું તે જ નગર આજે મારાથી વંચિત છે. ખબર નહીં મારા દુરાચારી નોકર ચાકરો તેમનું ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં. જે હંમેશા મદ વરસાવતો અને શૂરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે શા ભોગો ભોગવતો હશે. જે લોકો મારી કૃપા, ધન અને ભોજન પામવાથી મારી પાછળ પાછળ ચાલતા હતા તેઓ નક્કી જ હવે બીજા રાજાનું અનુસરણ કરતા હશે. તે અપવ્યય કરનારા લોકો હવે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે. આ તથા આવી બીજી પણ ઘણી બધી ચિંતાઓ રાજા સુરત નિરંતર વિચાર્યા કરતા હતા. એક દિવસે તેમણે ત્યાં વિપ્રવર મેઘાના આશ્રમ નજીક એક વૈશ્યને જોયો અને તેને પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? અહીં તમારા આવવાનો શો હેતુ છે? તમે કેમ શોકગ્રસ્ત અને અન્ય મનસ્ક જેવા દેખાવો છો? રાજા સુરતે પ્રેમપૂર્વક કહેલા આ વચન સાંભળી તે વૈશ્ય વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું. વૈશ્ય બોલ્યો, હે રાજન, હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વૈશ્ય છું. મારું નામ સમાધિ છે. મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હું અત્યારે ધન, પત્ની અને પુત્રોથી વંચિત છું. મારા વિશ્વાસુ સગાઓએ મારું જ ધન લઈને મને દૂર કરી દીધો છે. તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું.
અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો, મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં. આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે પછી તેમને કોઈ કષ્ટ છે? મારા તે પુત્રો કેવા છે? શું તેઓ સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે? રાજાએ પૂછ્યું. જે લોભી પત્ની, પુત્રો વગેરેએ ધનના કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, તેમના પ્રત્યે તમારા ચિત્તમાં આટલો સ્નેહનું બંધન કેમ છે? વેશ્ય બોલ્યો, તમે મારા વિશે આજે કહ્યું તે યથાર્થ છે, પણ શું કરું? મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી. જેમણે ધનથી લુબ્ધ થઈને પિતા પ્રત્યેના સ્નેહને, પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીયજન પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે, તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે. હે મહામતી, ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમમગ્ન થઈ રહ્યું છે. એ શું છે? આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી. તેમના માટે હું નિશાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે. તે લોકોમાં પ્રેમનો સર્વથા અભાવ છે, તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી. તો આ માટે હું શું કરું? માર્કંડેયજી કહે છે, હે બ્રહ્મન, ત્યાર પછી નૃપશ્રેષ્ઠ, સુરત અને સમાધિ નામનો તે વેશ્ય બંને સાથે સાથે મેઘામુનિ સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વકનો વિનયપૂર્ણ વિચાર કરીને બેઠા. ત્યાર પછી તે વેશ્ય અને રાજાએ કંઈક કહેવાનું શરૂ કર્યું. રાજાએ કહ્યું, હે ભગવાન, હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું, તમે તે વિશે કહો. મારું ચિત્ત પોતાને આધીન નહીં હોવાને કારણે એ બાબત મારા મનમાં ઘણું દુઃખ આપે છે કે જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે તેના અને તેના બધા અંગોમાં મારી મમતા બની રહેલી છે. હે મુનિશ્રેષ્ઠ, હવે તે મારું નથી એ જાણતો હોવા છતાં પણ તેને માટે અજ્ઞાનીની જેમ મને દુઃખ થાય છે. આ શું છે? આ તરફ આ વેશ્ય પર ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે. તેના પુત્રો, પત્ની અને નોકર ચાકરોએ તેને તરછોડી દીધો છે. તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે. તો પણ આ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે. આ પ્રમાણે આ અને હું બંને દુઃખી છીએ. જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યો છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતાજનિત આકર્ષક થઈ રહ્યું છે. હે મહાભાગ, અમે બંને સમજદાર છીએ, તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે? વૈવજ્ઞ મનુષ્યની જેમ મારામાં અને આ વૈશ્યમાં પણ મૂઢતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે. ઋષિ બોલ્યા, હે મહાભાગ, વિષયના માર્ગનું જ્ઞાન બધા જીવોને છે. આ જ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે. કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા ફક્ત રાત્રે જ જોઈ શકતા નથી, તથા કેટલાક જીવો એવા છે કે જેઓ દિવસે અને રાત્રે પણ બરાબર જ જોઈ શકે છે. એ સાચું છે કે મનુષ્ય સમજદાર હોય છે, પણ માત્ર તેઓ જ એવા હોતા નથી. પશુ, પક્ષી અને મૃગો વગેરે બધા જ પ્રાણીઓ સમજદાર હોય છે. મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી તે પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે, તથા તે જેવી મનુષ્યોની હોય છે તેવી જ તે પ્રાણીઓ, પક્ષીઓ વગેરેની હોય છે. આ સમજદારી અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી જ છે. સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓને તો જુઓ, એ પોતે ભૂખથી પીડિત હોય છે, છતાં પણ તેઓ મોહને લીધે બચ્ચાઓની ચાંચોમાં કેટલા ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે. હે નરશ્રેષ્ઠ, શું તમે નથી જોતા કે આ મનુષ્યો સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે પુત્રોની અભિલાષા કરે છે? જોકે તે બધામાં સમજની કમી તો નથી, તો પણ તેઓ સંસારની સ્થિતિને બનેલી રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નખાયેલા છે. તેથી આમાં આશ્ચર્ય પામવું જોઈએ નહીં. જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રામયી રૂપી જે ભગવતી મહામાયા છે, તેમના થકી આ જગત મોહિત થઈ રહ્યું છે. તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરદસ્તીથી ખેંચીને મોહમાં નાખી દે છે. તેઓ જ આ સંપૂર્ણ ચરાચર જગતનું સર્જન કરે છે, તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે. તેઓ જ પરાવિદ્યા છે, સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે, તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે. રાજાએ પૂછ્યું, હે ભગવાન,
જેમને તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે? હે બ્રહ્મન, તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો શા છે? બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ હે મહર્ષિ, તે દેવીનો જેવો પ્રભાવ હોય, જેવું સ્વરૂપ હોય અને જે રીતે પ્રાદુર્ભાવ થયો હોય તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. ઋષિ બોલ્યા, હે રાજન, વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા જ છે. સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. તો પણ તેમનું પ્રાકટ્ય અનેક પ્રકારે થાય છે, તે મારી પાસેથી સાંભળો. જોકે તેઓ નિત્ય અને અજન્મા છે, તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે. કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત એકાણવમાં નિમગ્ન થઈ રહ્યું હતું અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા બિછાવીને યોગ નિંદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા, ત્યારે તેમના કાનોના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા, જેઓ મધુ અને કૈટબના નામે વિખ્યાત થયા. તે બંને બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થયા. ભગવાન વિષ્ણુના નાભિકમળમાં વિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા, ત્યારે તેમણે એકાગ્રચિત્ત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખોમાં નિવાસ કરતા યોગ નિંદ્રાની સ્તુતિ આરંભી દીધી, જેઓ આ વિશ્વના અધીશ્વરી, જગતની ધાત્રી, સંસારનું પાલન અને તેનો સંહાર કરનારા તથા તેજ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિમત રૂપા છે. તે જ ભગવતી નિંદ્રાદેવીની ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, હે દેવી, તમે જ સ્વાહા, તમે જ સ્વધા અને તમે જ વિષટકાર છો. સ્વરો પણ તમારું જ સ્વરૂપ છે. તમે જ જીવનદાયી સુધા છો. નિત્ય અક્ષર, પ્રાણવ, ઓમ, મા, અકાર, ઉકાર અને મકાર, આ ત્રણ માત્રાઓ રૂપે તમે જ સ્થિત છો તથા આ ત્રણ માત્રાઓ ઉપરાંત જે બિંદુરૂપી નિત્ય માત્રા છે કે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી, તે પણ તમે જ છો. હે દેવી, તમે જ સંધ્યા, સાવિત્રી અને પરાજનની છો. હે દેવી, તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો. તમારાથી જ આ જગતનું સર્જન થાય છે, તમારાથી જ તેનું પાલન થાય છે અને હંમેશા તમે જ કલ્પના અંતે સૌને પોતાનો ગ્રાસ બનાવી દો છો. હે જગતમયી દેવી, આ જગતના ઉત્પત્તિ કાળે તમે સૃષ્ટિરૂપા છો, પાલન કાળે સ્થિતિરૂપા છો તથા કલ્પાંત કાળે સંહારરૂપા છો. તમે જ મહાવિદ્યા, મહામાયા, મહામેઘા, મહાસ્મૃતિ, મહામોહરૂપા અને મહાસુરી છો. તમે જ ત્રણેય ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો. ભયંકર કાળરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો. તમે જ શ્રી, તમે જ ઈશ્વરી, તમે જ રી અને તમે જ બોધ સ્વરૂપા બુદ્ધિ છો. લજ્જા, પુષ્ટિ, તૃષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે જ છો. તમે ખડગ ધારણ કરનારા, શૂળ ધારણ કરનારા, ઘોર રૂપવાળા તથા ગદા, ચક્ર, શંખ અને ધનુષ્ય ધારણ કરનારા છો. બાણ, ભૂસુંડી અને પરીખ, આ પણ તમારા આયુધ છે. તમે સૌમ્ય અને સૌમ્યંતર છો. આટલું જ નહીં, જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતાં તમે અત્યંત અધિક સુંદર છો. પર અને અપર, બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે જ છો. હે સર્વ સ્વરૂપા દેવી, ક્યાંય પણ સત અને અસતરૂપી જે કંઈ વસ્તુઓ છે અને તે બધાની જે શક્તિ છે તે તમે જ છો. આવી સ્થિતિમાં તમારી સ્તુતિ શી થઈ શકે? જેઓ આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે, તે ભગવાનને પણ તમે જ્યારે નિંદ્રાધીન કરી દીધા છે, ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ હોઈ શકે? મને, ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને પણ તમે જ શરીર ધારણ કરાવ્યું છે, તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં હોય? દેવી, તમે તો પોતાના તે ઉદાર પ્રભાવોથી જ પ્રશંસિત છો. આ જે બંને દુર્ધર્ષ અસુરો મધુ અને કૈટબ છે, એમને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને સત્વરે જાગ્રત કરી દો. સાથોસાથ તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પેદા કરી દો. ઋષિ કહે છે, હે રાજન, જ્યારે બ્રહ્માજીએ
ત્યાં મધુ અને કૈટબને હણવાના ઉદ્દેશ્યથી ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે તમોગુણના અધિષ્ઠાત્રી દેવી યોગનિદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી. ત્યારે તેઓ ભગવાનના નેત્રો, મુખ, નાક, બાહુઓ, હૃદય અને વક્ષસ્થળમાંથી બહાર આવ્યા અને અવ્યક્ત જન્મા બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવી ઊભા. યોગનિદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન તે અકાર્ણ વનના જળમાંથી શેષનાગની શૈયામાંથી જાગી ઉઠ્યા. પછી તેમણે તે બંને અસુરોને જોયા. તે દુરાત્મા મધુ અને કૈટબ અત્યંત બળવાન અને પરાક્રમી હતા અને ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવા ઉદ્યોગ કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રીહરિએ ઊભા થઈને તે બંને સાથે 5000 વર્ષો સુધી માત્ર બાહુયુદ્ધ કર્યું. તે બંને પણ અત્યંત બળને કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા. આ તરફ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા. તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા, અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ, તમે અમારી પાસેથી કોઈ વરદાન માંગો. શ્રી ભગવાન બોલ્યા, જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો હવે તમે મારા હાથે માર્યા જાઓ. બસ આટલું જ વરદાન મેં માંગ્યું, અહીં બીજા કોઈ વરદાનથી શું લેવાનું છે? ઋષિ કહે છે. આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા અને તે કારણે જ્યારે સમસ્ત જગતમાં પાણી જ પાણી જોયું ત્યારે તેમણે કમલનયન ભગવાનને કહ્યું, જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય, જ્યાં સૂકું સ્થાન હોય ત્યાં મારો વધ કરો. ઋષિ કહે છે, ત્યારે ભલે તેમ થાઓ કહીને શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાને તે બંનેના મસ્તક પોતાની જાંઘ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે આ દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરાયાથી સ્વયં પ્રગટ થયા હતા. હવે ફરી પાછો તેમના પ્રભાવનું વર્ણન કરું છું, તે તમે સાંભળો. શ્રી માર્કંડેય પુરાણમાં સાર્વણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યનો મધુકૈટભ વધ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. મિત્રો, આવા અવનવા વિડીયો જોવા, સાંભળવા અને સમજવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં